છઠ્ઠી ઓક્ટોબર શરદ પૂર્ણિમાનો દિવસ પાવન અને મંગલકારી શુભ દિવસ પરમ પૂજ્ય પ્રબોધજીવન દાસ સ્વામીજીના 60મો દીક્ષા દિન હરિપ્રબોધમ પરિવાર દ્વારા ત્રિવેણી સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરા શહેર નજીક ગણેશપુરા સીમમાં આ એક ભવ્યાતિત ભવ્ય કાર્યક્રમનું આયોજન થવા જઈ રહ્યું હોય। શરદ પૂર્ણિમાનું પર્વ પણ ઉજવાશે, સાથે સાથે ખાતમુહૂર્ત પણ થવા જઈ રહ્યું છે અને તે જ અંતર્ગત એક સભા, એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે। પરમ પૂજ્ય ગુરુપ્રસાદ સ્વામીજી, પરમ પૂજ્ય સુચિતન સ્વામીજી અને કાર્યકર્તાઓની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ અંતર્ગત ચર્ચા કરવામાં આવી છે। સૌને અંતરના ભાવપૂર્ણ જય શ્રી સ્વામિનારાયણ। હરિપ્રબોધમ ત્રિવેણી મહોત્સવ નિમિત્તે 6ઠી ઓક્ટોબર ગુરુ હરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજના ભાગવતી દીક્ષાના 60 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે। શરદ પૂર્ણિમાના મંગલકારી શુભ દિવસે એ દિવસે ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી મહારાજની અંતરની ઈચ્છાને ભાવના લઈને એક અભૂતપૂર્વ હરિપ્રબોધમ ત્રિવેણી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। ગણેશપુરાની સીમમાં શરદ પૂર્ણિમાના મંગલકારી શુભ દિવસે એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। એ નિમિત્તે આજે ઘણા બધા કાર્યકર્તા મિત્રો આજે સાઇટ પર ભેગા થયા હતા। વરસાદ હોવા છતાં પણ બધા ભક્તોના હૈયાની વિશે પ્રભુ સ્વામીજીએ ઉમંગ મૂક્યો છે। હરિપ્રસાદ સ્વામી સાથેની અભૂતપૂર્વ પ્રીતિને આત્મીયતાને લઈને ઘણા બધા આજુબાજુના ગામડાના અને વડોદરા મહાનગરના આત્મીય સજ્જનો પધાર્યા છે। આખા સમયનું આયોજન, કેટલા વાગે પધારવાનું, ક્યાં ગાડી પાર્ક કરવાની અને ક્યાં બધાએ ભોજનની વ્યવસ્થા છે, સભાનો શું ટાઈમિંગ છે, એ વખતે ખૂબ સુંદર આયોજન થયું છે અને બધા જ ભક્તો આજે અહીંયા પધારીને હરિપ્રસાદ સ્વામીની જીવન ભાવનાને જીવનમાં સાકારિત કરીને સાચા અર્થમાં તેઓની અંતરની પ્રસન્નતા પ્રાપ્ત થાય તેના માટેની ખૂબ સુંદર મિટિંગનું આજે આયોજન કરવામાં આવ્યું હતું। હરિપ્રબોધમ ત્રિવેણી મહોત્સવમાં શરદ પૂર્ણિમાના મંગલકારી શુભ દિવસે બરાબર સાંજે 4 વાગે મહાપૂજાનો કાર્યક્રમ થશે। સોમવારનો દિવસ છે, શરદ પૂર્ણિમાનો મંગલકારી શુભ દિવસ છે। 4 થી 6 દરમિયાન મહાપૂજા અને ખાતમુહૂર્ત વિધિનો ખૂબ સુંદર કાર્યક્રમ થશે અને ત્યાર પછી સૌએ ભોજન લેવાનું છે। 7:30 થી 10:30 દરમિયાન ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજે ભગવાન સ્વામિનારાયણ અને ગુરુ હરિ યોગીજી મહારાજની અંતરની પ્રસન્નતા માટે કેવો અદભુત સંબંધ બાંધ્યો હતો, કેવો અદભુત રીતે સાધક અવસ્થે જીવન જીવ્યા હતા એનું તાદ્રશ્ય દર્શન કરાવતું એક ગુરુ ભક્તિ માટેનું એક સુંદર કલ્ચરલ પ્રોગ્રામ છે। અને ત્યાર પછી હરિપ્રસાદ સ્વામીજી અને પ્રભુ સ્વામીના આશીર્વાદ અને બહુ સુંદર રીતે અંતમાં એક સુંદર મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે ફરી એક વખત સ્પાર્કના માધ્યમથી આપ સૌને હરિપ્રબોધમ ત્રિવેણી મહોત્સવમાં પધારવા માટેનું આત્મીય અને ભાવપૂર્ણ આમંત્રણ છે। સૌ જરૂરથી પધારીને અમને ધન્ય કરશો, એ જ સૌને અંતરના જય શ્રી સ્વામિનારાયણ।